હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે લેવાયેલ મૂલ્યાંકન દ્વિતીય સત્ર આધારિત ધોરણ 5ની અંદર કેકારવના વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન 1 હતો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન હતો કે છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? તો છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી। બીજું, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? તો રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપડ ચપડ સાંભળી ડુંગર ખડખડાટ હસવા લાગ્યો। ત્રીજો પ્રશ્ન છે કે ભીનું શું છે? તો ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો છે। ચોથો પ્રશ્ન છે કે ચાળિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? તો ચાળિયો ઊભો છે તે ખેતરમાં ચાળિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે। પાંચમો પ્રશ્ન છે કે રામ લક્ષ્મણ નાના હતા ત્યારે કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા? તો રામ લક્ષ્મણ નાના હતા ત્યારે તેમના પિતા શ્રી દશરથ અને તેમના કુલગુરુ વશિષ્ઠજી પાસેથી તેઓ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા। ત્યારબાદ 1બ કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો છે કે છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો છોકરાને થતું કે વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે। ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી। બીજો પ્રશ્ન કે ખેડૂતના જતા જ ચાળિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો ચાળિયો પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે। ત્રીજો પ્રશ્ન કે લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું? તો શૂર્પણખા સીતાને મારવા, તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ। ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધસી। તે સ્ત્રી હતી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું। ચોથો પ્રશ્ન કે મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી। તેમ કરતાં કંઈ અજુગતું થયું નહીં, પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સૂરો ગામ સુધી રેલાયા। ગામ લોકો રવિના વખાણ કરતાં કરતાં ડર્યા વગર મંદિર આવતા જતા થયા। તો આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થયું। પ્રશ્ન 2 કે વિધાનો ખરા કે ખોટા જણાવવાના હતા કે જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું, તો વિધાન સાચું। કોઈ વાર વાદળ સૂર્યની અડવડ ચાલતા, તો આ વિધાન ખોટું છે। રામના મોટા ભાગના કામ લક્ષ્મણ કરતા હતા, તો આ વિધાન સાચું છે। અને બધા નવા કપડાં પહેરીને બની ઠણીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા, તો આ વિધાન પણ સાચું છે। ત્યારબાદ બ કે વાક્ય કોણ બોલે છે તે લખવાનું હતું કે મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કે એને મારી નખાતું હશે, તો આ વાક્ય કાકી બોલે છે। બીજું, ચૂપ મૂરખના સરદાર, તો આ શાંતા પરમાર બોલે છે। અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો, તો આ વાક્ય સીતા બોલે છે। ત્યારબાદ દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કહી છે, તો આ રાજા બોલે છે। ક છે કે ખાલી જગ્યા આપણે પૂરવાની હતી કે છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચડવા માંડ્યો, તો અહીંયા આવશે વેલા। રામ લક્ષ્મણના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે દશરથ। અને રાજાના ખાલી જગ્યા મંત્રીએ તો વૃક્ષો જ કાપી નાખ્યા, તો અહીંયા આવશે બાંધકામ મંત્રી। ત્યારબાદ મિત્રો ડની અંદર ટૂંકનોંધ લખવાની હતી। એમાં છજુ કાકાની બકરી અને દિગ્વિજય એ બેમાંથી ગમે તે એક લખવાના હતા, તો એનો પણ આપણે ઉત્તર જોઈ લઈશું। એ પહેલાં વાત કરીએ પ્રશ્ન 3 કે સૂચના પ્રમાણે કામ કરો। તો વાંચો, અર્થ સમજો અને ઉદ્ગાર ચિહ્ન કે પૂર્ણવિરામની નિશાની કરી વાક્ય ફરીથી લખો। તો એમાં પહેલું વાક્ય હતું કે અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ, તો સુધારીને લખવાનું છે કે અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ અને અહીંયા આપણે પૂર્ણવિરામ મૂકી દેવાનું છે। બીજું કે કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેનું વાક્ય ફરીથી લખો। તો સદાય અને સાચવી એ શબ્દ આપેલા હતા, તો હારને થેલીમાં મૂક્યો, તો હારને સાચવીને થેલીમાં મૂક્યો એ પ્રમાણે એનો જવાબ આવશે। તો મિત્રો અહીંયા જે ટૂંકનો છજુ કાકાની બકરી
તો એના વિશે પણ તમે અહીંયા ઉત્તર જોઈ શકો છો. ત્યારબાદ બીજી ટૂંકનોંધ હતી દિગ્વિજય, તો એ પણ તમે અહીંયા એનો જવાબ નિહાળી શકો છો. તો આ પ્રમાણે લખ્યું હશે તો તમારો જવાબ સાચો રહેશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તે શબ્દ ખાલી જગ્યામાં લખવાની છે. કે તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકા મકાની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે બંને બેવકૂફ ખાલી જગ્યા હતા કે શાના. તો અહીંયા બેવકૂફ છે એનો અર્થ થશે મૂર્ખ. બીજું, આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ ખાલી જગ્યા જ લાગે તો સ્વાદિષ્ટ. તો જવાબ આવશે જીભને પસંદ પડે એવી. ત્યારબાદ ચોથું છે કે કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાગુ કરો. તો અહીંયા કાડુમેસ અને તોફાની જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આ વાક્યને આપણે લાંબુ કરવાનું છે. જેમ કે ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુનું મોઢું એવું કાડુમેસ કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો ઉદાહરણ તો તમને આપેલું જ હતું અને પ્રશ્ન હતો કે બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તો છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો. અને બીજું વાક્ય કે બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. છઠ્ઠું કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી બે વાક્ય જોડીને એક વાક્ય બનાવવાનું છે. તો એની અંદર વાક્ય તમે જોઈ શકો, આજે મારે વહેલા ઘરે જવું પડશે. બીજું વાક્ય છે કે મારે ફોઈના ઘરે જવાનું છે, તો પણ એને કારણ કે માંથી ઉપયોગ કરીએ તો આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ કે ફોઈના ઘરે જવાનું છે, એ પ્રમાણે લખવાનું હતું. ત્યારબાદ સાતમો જે પ્રશ્ન છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ખરેખર, વારંવાર, કદાચ અને લગભગનો ઉપયોગ કરવાનો છે. તો મૌલીએ બહુ આગ્રહ કર્યો, તેની સાથે કોડી રમી, મારે ખાલી જગ્યા રમવું નહોતું. તો અહીંયા આવશે ખરેખર. બીજું, સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું, ખાલી જગ્યા તેમની પાસે લાલ પેન નહીં હોય. તો અહીંયા જવાબ આવશે કદાચ. ત્યારબાદ આઠમો જે પ્રશ્ન છે કે ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો મોકો ઝડપથીને પકડવું. તો ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. બીજું છે કે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. તો અહીંયા અને પછી અને થી આપણે વાક્ય શબ્દો દૂર કરવાના છે અને વાક્ય બનાવવાનું કે મમ્મીએ તપેલી લીધી, તેમાં પાણી લીધું, પછી તેમાં ચા, ખાંડ અને આદુ ઉમેર્યા. ત્યારબાદ અહીંયા 10માની અંદર સંવાદ વાંચવાનો અને ત્યારબાદ પરિશ્રમનો અર્થ લખવાનો છે. તો એનો અર્થ થશે મહેનત. અને તમારું વાક્ય છે કે રાજુ ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. ત્યારબાદ 11મું જોઈએ કે ભાઈ તમે શું સમજાય વિચારીને લખવાનું છે. તો અહીંયા જે લગર વગર છે તો એનો અર્થ આવશે અવ્યવસ્થિત અને ટગર ટગર એનો જવાબ આવશે એકી. ત્યારબાદ લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો એ ગોતવાનો છે. તો ખાલી ફીફા ખાંડ્યા, તો જવાબ આવશે વ્યર્થ પ્રયત્નો કરવા. એ જ પ્રમાણે દાંત કાઢ્યા, તો એ આવશે હસવું. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે સૂચના પ્રમાણે કરવાનું. એમાં પહેલું જોડણી આપણે સુધારવાની છે. તો એમાં તમે અરીસો, દુષ્ટ, નિરીક્ષણ અને અજુકતું તો આ પ્રમાણે લખી હશે. તો એ તમારી જોડણી સાચી છે. ત્યારબાદ ઉલટા અર્થવાળા એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો મોટાનું વિરોધી નાનું, રાજીનું વિરોધી નારાજ, દુઃખનું વિરોધી સુખ અને શાંતિનું વિરોધી અશાંતિ થશે. ત્યારબાદ પ્રશ્ન 3ની અંદર જોડકા કે જ્યારે જમવામાં ખીચડી હોય તો જવાબ આવે ત્રીજો, ત્યારે હરીશ ધરાઈને જમે છે. બીજું, દિવાળી વખતે દરવાજાની અંદર દીવા, પહેલા નંબરનો જવાબ છે અને બહાર રંગોળી કરી. અહીં કીડીઓ છે એટલે જવાબ આવશે ચોથો, ત્યાં ઓટલે બેસવું પડશે. જો સુરેશને કામ સોંપશો તો જવાબ આવશે 2, તો સરસ રીતે થઈ જશે. ત્યારબાદ બની અંદર નીચે આપેલા વિષયોમાંથી ગમે તે વિષય પર લખવાનું હતું. ડાયનાસોર અને મેં માણેલું પર્યટન. તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ મેં માણેલું પર્યટન. તો આ જે નિબંધ છે એ નિબંધ તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે પણ પેપરની અંદર લખેલું હોવું જોઈએ. તો આ પ્રમાણે મેં માણેલું પર્યટન
અને ડાયનાસોર જે નિબંધ હતો, તો એ ડાયનાસોર વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ડાયનાસોર, બરાબર. તો આ પ્રમાણેનું લખેલું હોવું જોઈએ. ત્યારબાદ અથવાની અંદર અહીંયા મુદ્દા આપેલા હતા અને એ પરથી તમારે કહાણી એટલે કે વાર્તા બનાવવાની હતી, એનું શીર્ષક આપવાનું હતું અને બોધ લખવાનો હતો. તો મિત્રો ધોરણ 5ની અંદર આજે લેવાયેલ કેકારવ વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, આભાર.